કોણ કહે છે કે કેટલા બાયોસ્ફિયર રિઝર્વ ભારતમાં આવેલા છે? તો ભારતમાં 18 બાયોસ્ફિયર રિઝર્વ આવેલા છે, જે પૈકી એમએબી અંતર્ગતના કેટલા છે? કોણ જવાબ આપશે મને કે એમએબી એટલે કે મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ અંતર્ગતના કેટલા? તો એમએબી અંતર્ગત એ તમને જોવા મળશે 13 બાયોસ્ફિયર રિઝર્વ જોવા મળશે, કે જે એમએબી પ્રોગ્રામ છે ને એના અંતર્ગત આવેલા છે. આ જોવા મળશે એમએબી પ્રોગ્રામ અંતર્ગતના. તો એમએબી પ્રોગ્રામ અંતર્ગતના યાદ રાખજો 13 છે. ભારતમાં કુલ સંખ્યા છે 18. ભારતનું પહેલું આવશે તો એ આવશે, કયું આવશે ભારતનું સૌપ્રથમ? તો હમણાં આપણે વાત કરી હતી કે ભારતમાં સૌપ્રથમ એ જોવા મળશે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ, જે ભારતનું સૌપ્રથમ 1986 માં એની સ્થાપના થઈ હતી. તમને એવું પૂછાય કે ભારતનું સૌથી મોટું બાયોસ્ફિયર રિઝર્વ વિસ્તારની દ્રષ્ટિએ, ભારતનું મોટું, તો સાહેબ ભારતનું એ મોટું બાયોસ્ફિયર રિઝર્વ એ જોવા મળશે કચ્છ બાયોસ્ફિયર રિઝર્વ. એ આપણા ગુજરાતમાં આવેલું છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારતનું સૌથી નાનું બાયોસ્ફિયર રિઝર્વ, સાહેબ આવી રીતે પ્રશ્ન પૂછાય તો ભારતનું નાનું, આમાં કોણ જવાબ આપશે? ચલો, ભારતનું નાનું. જો બાયોસ્ફિયર રિઝર્વ આપણે વિશે વાત કરીએ છીએ તો ઘણી બધી જે પરીક્ષા લક્ષી બાબત છે એની ચર્ચા જોડે જોડે કરી લઈએ આપણે. તો ભારતનું સૌથી નાનું બાયોસ્ફિયર રિઝર્વ છે દિબ્રુ સાયખોવા, તમને જોવા મળશે દિબ્રુ સાયખોવા. હે સાહેબ, આવું તમને પહેલી વાર નામ સાંભળ્યું, દિબ્રુ સાયખોવા. એ બાયોસ્ફિયર રિઝર્વ છે એ જોવા મળશે આસામમાં. તો આસામમાં જોવા મળશે. અને ત્યાર પછી આપણે વાત કરીએ, હજી બીજા ફેક્ટની વાત કરીએ કે ભારતમાં એકમાત્ર એવું બાયોસ્ફિયર રિઝર્વ કે જે મુખ્ય ભૂમિભાગમાં નથી, જે આવેલું છે એ તમને જોવા મળશે દરિયામાં આવેલું, એટલે મરીન બાયોસ્ફિયર રિઝર્વ, જે ભારતનું એકમાત્ર મરીન બાયોસ્ફિયર રિઝર્વ, ભારતનું એકમાત્ર મરીન બાયોસ્ફિયર રિઝર્વ. ચલો, આમાં કોણ આન્સર આપશે મને? ઘણી બધી ફેક્ટ આપણે ચર્ચા કરી છે, કોણ આપશે મને? ભારતનું એકમાત્ર મરીન બાયોસ્ફિયર રિઝર્વ. તો સાહેબ ભારતનું એકમાત્ર મરીન બાયોસ્ફિયર રિઝર્વ એટલે એ જોવા મળશે મન્નારની ખાડી, મન્નારની ખાડી બાયોસ્ફિયર રિઝર્વ, જે તમિલનાડુમાં આવેલું છે. તમિલનાડુ ખાતે આવેલ છે.